નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 18/5/2024 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. 12 રાશિઓનું શુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો આજે અધિક જેઠ સુધી બીજ છે. આજે અધિક માસ પૂર્ણ પુરુષોત્તમ માસનો બીજો દિવસ છે અને સોમવારનો સાથે સંયોગ હોવાથી આજે ભગવાન શિવ અને વિષ્ણુ હર હરિ બંનેની કૃપા મેળવવાનો શુભ અને સારો એવો ઉત્તમ દિવસ છે. આજના દિવસે ચંદ્ર દર્શન અને શિવ પૂજનનું ખાસ મહત્વ દર્શાવવામાં આવે છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલોય કે મેષ રાશિવાળા માટે તમને વ્યાવસાયિક કાર્યમાં સારી એવી આજે ગતિ આવી શકે છે. આજે તમને સોમવાર હોવાથી તમને સારી એવી માનસિક શાંતિ પણ જળવાઈ રહેશે. આજે તમને નવી નવી યોજનાઓ પર અમલ સારો એવો આજે કરી શકો છો. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક લાભમાં સારા એવા મજબૂતીના યોગો છે. આજે તમને પરિવારમાં પણ સારું એવું આનંદનું વાતાવરણ રહી શકે છે. તેમજ તમને આજે કલાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તમને સારી એવી આજે સફળતા અને સારી એવી યોગની પ્રાપ્તિ થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ચર્ચામાં તમારો સારો એવો તમારો વિજય થઈ શકે છે. આજે તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે મુલાકાત તમારી સુખદ અને સારી એવી આજે ફાયદાકારક રહી શકે છે. આજે તમને સારા એવા આવકના નવા નવા સ્ત્રોતો પણ જણાઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારું મન ખુશ અને પ્રસન્નચિત્ત તેમજ પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમને ચંદ્રદેવની કૃપાથી તમારા માતા તરફથી તમને સારો એવો સાથ અને સહયોગ મળી શકે છે. તેમજ તમને આજે ખાસ પ્રોપર્ટીના કામમાં પણ સારી એવી પ્રગતિ જણાઈ શકે છે. જે તમારા પ્રોપર્ટીના જે કંઈ કામો છે તેમાં તમારી સારી એવી આજે ગતિ આવી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો આજે વધી શકે છે. તેમજ તમને આજે સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને ખાસ નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થઈ શકે છે, એટલે કે વખાણ તમારા સારા એવા થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બચત કરવામાં તમે સારી એવી રીતે તમે સફળ થઈ શકશો. જે કાંઈ તમે આર્થિક બચત કરશો એમાં તમને સારી એવી સંપૂર્ણ સફળતા મળી શકે છે. આજે તમે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને સારો એવો પ્રતિકારક દિવસ છે. આજે તમને ધાર્મિક કાર્ય કરવામાં પણ તમારું સારું મન તમારું પરવાયેલું રહેશે, જેથી તમે ધાર્મિક કાર્ય પણ સારી એવી રીતે આજે કરી શકો છો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી તમારી જળવાઈ રહેશે. આજે તમને જીવનસાથી સાથે પણ સારી એવી તમારી મધુરતા આવી શકે છે. આજે તમારે કોઈ પણ મહત્વની ખરીદી કરવી હોય તે આજે મહત્વની ખરીદી આજ સારી રીતે તમે કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને હિંમત અને ઉત્સાહથી તમારા જે કંઈ કરેલા કાર્યો હશે એ સારી રીતે આજે સફળ અને
તેમાં લાભ સારો તમને આજે મળી શકે છે. આજે તમારા શત્રુઓ પર પણ તમે સારી એવી રીતે તમે તમારો વિજય મેળવી શકશો. તેમજ તમને આજે જે કંઈ તમારા લાંબા સમયથી તમારા અટકેલા કાર્યો હશે એ આજ સારી એવી રીતે પૂર્ણ થશે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્ય અનુસાર તમને પૂરેપૂરો મળી શકે છે. તેમજ તમારે આજે ખાસ કરીને ધાર્મિક યાત્રાનું પણ સારું આયોજન થઈ શકે છે, જે તમે ધાર્મિક યાત્રાઓ પણ આજે કરી શકો છો. આજે તમને ખાસ પિતૃપક્ષ તરફથી પણ સારો એવો લાભ થવાના યોગો છે, જેથી પિતૃપક્ષ તરફથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને તમારા કાર્યસ્થળે નવી જવાબદારી તમને સારી એવી રીતે મળી શકે છે, જેથી તમે નવી જવાબદારી પણ સારી એવી રીતે આજે નિભાવી શકશો. આજે તમને સામાજિક પ્રભાવ તમારો સારો એવો આજે વધી શકે છે. તેમજ તમને વ્યવસાય ક્ષેત્રમાં પણ જે કાંઈ તમે રોકાણ કરવાનું વિચારી શકો તે તમારું રોકાણ પણ સારું એવું ફાયદાકારક અને ઉત્તમ રહી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને થોડોક આવક કરતા ખર્ચ વધી શકે છે, જેથી આવક કરતા ખર્ચ પર તમારે થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે બિનજરૂરી જે કઈ વિવાદો છે એ ટાળવા, જેથી બિનજરૂરી વિવાદો ન થઈ શકે. તેમજ તમને આજે ખાસ આધ્યાત્મિક જ્ઞાનમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે, જેથી તમને આધ્યાત્મિકતામાં સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમને ખાસ ઈચ્છિત સફળતા મળતા તમારું મન ખુશ અને સારું એવું પ્રસન્નચિત રહી શકે છે. આજે તમને આવકના નવા સાધનો પણ સારી રીતે આજે મળી શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થશે. તેમજ તમારા મિત્રો સાથે પણ તમે આજે સારો આનંદનો સમય તમારો વિતાવી શકશો. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે સોમવાર હોવાથી ભગવાન શિવલિંગ ભોળાનાથ શિવલિંગ ઉપર જળ અને દૂધનો અભિષેક કરો તથા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તે પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે અધિક માસ ચાલુ હોવાથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુનારાયણને પીળા ફૂલ અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, તે પણ સારો ફાયદાકારક માનવામાં છે. ત્રીજું આજે ગરમીનું પ્રમાણ વધારે છે, એટલે ગરમીના દિવસોમાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા, કોઈ પણ મનુષ્યને માટે પાણીની વ્યવસ્થા, ચાવની વ્યવસ્થા વગેરે પશુ પક્ષીઓને કરવાથી આપણને અક્ષય પુણ્યની સારી એવી પ્રાપ્તિ થાય છે. ચોથું આજે જરૂરિયાતમંદ વ્યક્તિ જેને જરૂર છે ખાસ એવા જરૂરિયાતમંદ વ્યક્તિને આજે સોમવાર છે, જેથી દૂધ અને સાકર મિક્સ કરી અથવા સફેદ વસ્ત્રનું દાન અથવા રોકડ દક્ષિણા તે નિમિત્તે આજે દાન કરવું, તે પણ સારું એવું ફાયદાકારક માનવામાં છે અને સારું એવી રીતે ચંદ્ર ગ્રહ પણ આપણો બળવાન બને છે. નમસ્કાર મિત્રો, આ ગુજરાત સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને ચિત્ર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 18/5/2024 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 18/5/2024 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જ્યેષ્ઠ માસ પૂર્ણ પુરુષોત્તમ માસ આજે સુધી બીજ છે. તો આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6 કલાક 7 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19 કલાક 23 મિનિટનો. તિથિ જોઈએ તો તિથિ છે બીજ તિથિ 17 કલાક 53 મિનિટ સુધી. ત્યારબાદ
તેથી નક્ષત્ર જોઈએ છે, નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર 11 કલાક 32 મિનિટ સુધી, ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શુક્રમય યોગ 21 કલાક 48 મિનિટ સુધી, ત્યારબાદ ધૃતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 7 કલાક 46 મિનિટ સુધી, ત્યારબાદ કૌલવ કરણ 17 કલાક 53 મિનિટ સુધી, ત્યારબાદ તૈતિલ કરણ 28 કલાક 3 મિનિટ સુધી, ત્યારબાદ ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ બહુ. તો વૃષભ રાશિ 22 કલાક 5 મિનિટ સુધી, ત્યારબાદ મિથુન રાશિ કક્ષા. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.